Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો અને કોની નિંદર મારી જેમ પૂરી નથી થતી, કારણ કે ગઈકાલે પાછા મમ્મીના ઘરે પેકિંગ માટે ગયેલા તો 12 વાગી ગયા હતા અને અત્યારે પાછા મોર્નિંગમાં નિંદર કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજ તો બપોરે સુવાનો કાંઈ મેળ પડવાનો નથી, કારણ કે કાલ જવાનું છે સરપ્રાઈઝ ટ્રીપ માટે. હવે એ ટ્રીપ ક્યાં છે, કોની ત્યાં છે, એ બધું તમને આગળ બ્લોગમાં ખબર પડશે. તો અત્યારે મમ્મી પપ્પા ગયા છે મંદિરે મંગળામાં, વિશાલજી ફ્રેશ થાય છે, આપણે મસ્ત કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, ત્યાર પછી 1 બાય 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાતા જઈએ. મોર્નિંગમાં તે અમારી દિવાળીની બ્રેકફાસ્ટની પ્લેટ જોઈ શકો છો. ઘઉંની પૂરી, ફરસી પૂરી, ચકરી ને તીખી સેવ અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આમાં તો આસુ પાંદડો રજવાડું આવી ગયું છે અરવિંદભાઈ આસુ પાંદડો રજવાડું. આસુ પાંદડો રજવાડું આવી ગયું. ઘૂઘરાજી તો બાકી છે. ઘૂઘરાજી બાકી છે, પણ પછી શું છે, એ 10 વાગે ખાવીને એટલે ટેકો રે, પછી 4-5 વાગે ઘૂઘરો હાલે. અને અમાર જો પપ્પા દિવાળી દેખાણી હો, નવી હાડી ને આપણે મજા છે મમ્મી ને. લાગે ને આપણે ઓલા હિરોઈન જેવા. હિરોઈન હો. ઓલા કેવા હિરોઈન આપણે નામ મને ભૂલાય. તમારા ફેવરિટ હિરોઈન ક્યાં છે પપ્પા? શું છે તમારા ફેવરિટ હિરોઈન ક્યાં હતા? અમારે ફેવરિટ જો અમિતાભ. હા, અમિતાભ આપણને અને ગાયક લાગમાં મુકેશ ને મોહમ્મદ રફી ના ગીત હોય ને, એ મને બહુ ગમે. કેમ કે એ ગીત એવા હતા કે માણસને જીવન જીવવામાં ઉપયોગી હતા. હા, અને એની એક શબ્દ સમજાય જેવા હતા. અને સંગીત, ત્યારે સંગીત આપણે કોનું બપ્પી લેરી. હા, બપ્પી લેરી એનું સંગીત એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, મજા જ આવ્યા કરે. તમે 100 વાર ગીત સાંભળો, અમિતાભનું, ઓલા મુકેશનું, મોહમ્મદ રફીનું. હજી ઘણા ખરા ને મારા પપ્પા પાસે તો કેસેટો હતી, ઓલી જે આમ ટક કરીને નાખવામાં હતી, ખબર આમ દબાઈને. એ આવે કેસેટ મોટી વાત. હા, ટેપની અંદર મમ્મી નાની આપણે ફિટ કરવાની, પછી કેટલી કેસેટો બાપાઈ તો. એટલે એના ગીતો મને બહુ ગમતા, અને હજી એના ગીત આવે ને એટલે આપણને બહુ મજા આવ્યા કરે. કેમ કે આપણને જીવન જીવવા માટે એ શબ્દ બધા ઉપયોગી થાય. હા, અને બહુ શબ્દ બહુ મસ્ત હોય, સમજા જેવા શબ્દ, જીવ ઉપર હોય. હા, એટલે બહુ મજા આવતી હોય. અને સંગીત એવું હોય એટલે કઈ ઘટે નહીં. અને ભજનમાં નાના સ્વામીના ભજન, એની ભજન એ મજા આવ્યા કરે. અને લોકગીતમાં ગંગા સતી, પાનબાઈ, ભગવાને કીધું ગંગા સતી ને જેવું જેના કીર્તન ભજન ગાયા છે, બહુ સરસ ભજન છે. હજી દાદા હજી રેડિયો સાંભળે. રેડિયોમાં નકર આપણને એમ છે હું આવે, પણ ઈ સમયના ગીતો બધે હજી આવે છે રેડિયોમાં. પછી નરસિંહ મહેતાના હવારમાં આપણે જે ઓલા પ્રભાતિયા, એ બહુ સરસ. ભગવાનના પ્રભાતિયા, હા, એવો આપણને બહુ રસ. જય સ્વામિનારાયણ. ચાલો, પપ્પાનો નાસ્તો ચાલુ થઈ ગયો. મમ્મી ને સિમ્પલી ભાખરી ને દૂધ ને ભાખરી. આજે મગ ને છૂટી છે હવે. ઈશાને બહુ ન ખાવા વધી જાય મગ. હા, એ હમણાં કે 10 દીથી મગ ખાવશે કે હવે ભાખરી ચાલુ કરો. ભાખરી ખાઈ. એવું, ચાલો તમે બે નાસ્તો કરી લ્યો, પછી વિશાલ આવે એટલે અમે બે નાસ્તો કરી લઈએ. હા, એમ અત્યારે આટલા લેટ બટકા ભાઈ. તઈ હું મારા બટકા ને બધું બેન ભેગો નાસ્તો કરવાનો હતો, તે ઉઠા જ નહીં. કરી લીધું એકલા તો કરી જ લો ને, 8:30 થઈ ગયા હતા. પછી મમ્મી કે એની વાટે, કે મમ્મી તો કીધાણા કે એની વાટે કે હું કામ રહેશો, કે તાર ના તો પાડી છે, કે એની વાટે રેમાય, કે ઈ ઘરમાં હોય ને તો આપણે મોડું જ થાય છે. અમે ન કરતા અમદાવાદ કે ત્યાં ક્યાંક ગયા હોય ને, હવે મારા દીકરીનું પપ્પા ત્રણેય, પણ જો ઈ મંગળામાંથી આવે તો 7:45 આવી જ ગયા હોય. અડધી રાતે ઉઠવા વાળા. અડધી રાતે તમે ઓલા પપ્પા ના આવજો. 5 વાગ્યા ઉઠીને આટા મારતા. આપણે 8:45 હતી નહીં, આપણે 8 વાગે નાસ્તો કરવા બધું બધું કામ કરે. સૂરજ હાથ મેં તો કે ઉગે, પછી કે અત્યારે જ નાસ્તો કરે ને. હા, સૂરજ ઉગે પહેલા તો નાહી લેતા હોય, ફ્રેશ થઈ જતા. હા, અને એમાં એવું છે વિશાલ હમણાં બહુ થાકીએ છીએ, એટલે સવારે વિશાલને આજ હુવા દીધા કે ભાઈ ભલે એ હુવે. અમદાવાદનો થાકોડો, જુનાગઢનો થાકોડો અને ઓછામાં પૂરું મારો થાકોડો, કારણ કે મને અહીંયા આવતા વેત ધૂંધાળામાં એટલી હેલ્પ કરાવી એમણે, પ્લસ મારી યારે મોડી રાત સુધી બહાર હતા, કારણ કે રાત્રે મને એવું પ્રોબ્લેમ છે થોડોક, કહી દઉં બધાને કે મને રાત્રે છે ને ચશ્માના હિસાબે અત્યારે દિવસે બધું કેમ આમ રાતના 7:30-8 વાગ્યા સુધી મતલબ લાઇટો બળતી હોય ને
ત્યાં સુધી મને બધું પ્રોપર દેખાય. બાકી વલે ખબર છે ને ડીપર મારા ઝૂમ ઝૂમ કાલે કરીને. તારી ઘરે ગયા હતા ને આપણે હા પેકિંગ હતું થોડુંક પેકિંગ parcel હતું થોડુંક બાકી. હું એકલી વહી જાઉં પણ મને કોઈ ખામી ડીપર મારે ને તો મારી આંખો અંજાઈ જાય છે. મને પછી કઈ દેખાય નહીં. ઓલા અંધારા કેમ આવવા માંડે હા. એવું થઈ જાય છે. એટલે મેં વાંધો વિશાલ નહીં. લઈ જાઓ બેટા. નહીં હવે તો વાતું કરો જ મારી યારે. નહીં નાસ્તો કરવા દો નાસ્તો મારે. કરવો છે હવે? હું કપડાં મૂકવી બધું કામ મારે કમ્પ્લીટ થઈ ગયું. હું નીચે આવી મેં કહ્યું વિશાલ હમણાં બહાર આવશે. હા. ત્યાં તો વિશાલ આમથી આમ આટા મારે. મેં કીધું આને કઈ આમ છે નહીં કે આને ભૂખ લાગી ચપ્પલ છે. મારા ધોતો હતો તારે હા. કામ હતું ને એટલું એમ કારણ કે જો આજે હમણાં મારે ઓર્ડર પેકેજિંગમાં જવાનું છે. ઠીક. પછી બપોર પછી दिवाली आ गई है, साफ सफाई हो गई है. अभी यहाँ की साफ सफाई भी करनी पड़ेगी. तो आईब्रोज विशाल ने हेयर कटिंग છે. અને ટ્રીપ ક્યારે જવાનું છે ટ્રીપમાં? કાલે સવારે કાલ સવારે જવાનું છે. હા. ઓહો અને ક્યાં જવાનું છે? એ તો કેશું ઓકે ઈ કેસો એમ ને. હા, કાલે. હવે ક્યાં લઈ જવાના છે? આઈ થિંક કે લગભગ 5-6 દિવસથી કહે છે કે ટ્રીપ હવે કઈ ટ્રીપ છે તમે બધાને કહેશું અમે. તો ચાલો હવે મસ્ત બટકા વઘારાઈ ગયા છે, ચા દૂધ રેડી થઈ ગયું છે અને આપણી ફરસાણની અહીંયા નાસ્તો પ્લેટ ready બધું થઈ રેડી થઈ ગયું છે. તો ચાલો Okay. તમે નાસ્તો કરો ને અમે અમારું થોડુંક બાકી કામ છે ઈ પતાવી દઈએ. ઓકે ઓકે ઓ, બોલો બોલો લઈ જાઓ તો બહાર ચકડો મારો અત્યારે થોડું આપણે ચકડો. ખાવા માટે અંદર જો બારી. ચકડો મારવા વિશાલ કહે કે હાલત તો જો ગાડીની કરી છે. એ પપ્પા જો આવે સાફ કરના પપ્પાને કરવાની છે? પછી કરશે ને હે પપ્પા હકારવા તો દેતા નથી. સાફ સફાઈમાં કેમ તમારું નામ પહેલા આવે? તો વાળો ધીમે ધીમે. બીજું મને કહે હા કે કોણ આપવાનું મેં જો હું હા. તો વાંધો નહીં કે પપ્પાને ન પૂછું અરે પપ્પા ઈ કે દર્શક જીજુ કે કોણ આપવાનું છે? વિશાલ તો વિશાલ કે હું તો કે તો હારું કે પપ્પા નો દેતો લે. એમને આ મારી પાસે કે છે હોશિયારી કરે. એ હોશિયારી કરે. આ તો ભાકરના મોં આવી ગયું. હા જો આજે સેન્ટરમાં લઈને મસ્ત વોશ કરી લઈએ કારણ કે હવે દિવાળી છે એટલે ટ્રીપ ચાલુ થશે બધી અલગ અલગ. અને અહીંયા મમ્મીએ એનું નામ લખ્યું હતું પપ્પા. અડધું નામ દેખાય છે, અડધું વયું ગયું છે. તો ખલારી ગયું. તો અત્યારે અમારી ગાડી જો ચકાચક સાફ થાય છે એટલે હમણાં મસ્ત નવી ટીકડેટી ધોવાનું દાંત જ કાઢો. બાકી કે છે 9:30 અને અમારી ગાડી એકદમ મસ્ત ચકાચક થઈ ગઈ છે અને 10 વાગ્યામાં જ આપણે શાક સુધારવા બેસી ગયા છે કારણ કે હમણાં જવું છે મારા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ માટે. તો આજે બનાવવાના છીએ ભરેલા કારેલા. કે અમારી વાડીના કારેલા જેટલા મીઠા છે તો કાલ મારી મમ્મી વખાણ કરતા હતા કે આ કારેલાની છાલ પણ આપણે ન ઉખેડીએ અને આમ નમ્મી કે કરીએ જ ને તોય શાક એટલું ટેસ્ટી બને છે. સેમ રીંગણા ને ઘીસોડા ને ગલકા ને બધું એટલું મીઠું બને છે. ભીંડો ગુવાર. તો ચાલો ફટાફટ આપણે જેમ મેં તમને લોકોને બ્લોગમાં બતાવ્યું તે રીતે આપણે કારેલા કટ કરી અંદરના બીજ છે એ બધા નીકાળી દઈએ આ ચપ્પુની મદદથી. ચાલો ફટાફટ આપણે કામ કમ્પ્લીટ કરીએ ત્યાર પછી નીકળીએ સીધા પેકેજિંગ માટે. કેની તૈયારી હાલે છે? હું જાઉં છું ક્યાં બાબા ક્યાં બાબા ક્યાં કોણ લઈ જાય હાથે ઠીક કારણ કે મારે પાર્લરમાં જવાનું છે અને અત્યારે વિશાલ સીઝન એ લોકોને એટલી ફૂલ ટાઈટ હોય હા. કે મારે જાઉં તો મારે વેઇટિંગમાં બેસવું પડે અને એ મારે ભેગું નથી થાય એમ વેઇટિંગમાં બેસવાનું કારણ કે બહુ બધું કામ મારું ઓલરેડી પેન્ડિંગ છે. એટલે એ આંટીને મેં કીધું આંટી કીધું જમી કરીને અત્યારે મેં મારો સુવાનો ટાઈમ સ્કીપ કરી નાખ્યો છે આજના દિવસ માટે. અને 1:30 વાગે જવાનું કીધું તું 1:30 વાગી ગયો છે અત્યારે. તો આપણે 1:45 પહોંચશું ત્યાં. હા તો જો મારી બધી પેકિંગની વસ્તુ બી મેં લઈ લીધી છે અને ગામમાંથી થોડી ઘણી બીજી વસ્તુ મારે લેવાની છે એ બધું કમ્પ્લીટ કરી આજે. હા તો અને જાવ ચાલો તમે. હવે નીકળીએ કારણ કે ખુદ તો રેડી થઈને આવ્યા છે એટલે ખુદને તો કઈ હવે ટેન્શન છે નહીં. હું જાઉં ઓફિસે ને તું જા ત્યાં હું જાઉં ત્યાં વાળ બાળ બધું સેટ બેટ થઈ ગયું લાગે છે દિવાળીનું. પાછું દિવાળી ફરીને તો બતાવો એટલે હરખું. થઈ જાય. હૈસે હૈસે. એવું છે. તો વિશાલ રેડી થઈ ગયા છે હવે અમે રેડી થયા થોડા ઘણા. હા થઈ જાય. અને અહીંયા તમે જોઈ શકો છો જ્યારનો વિશાલે મને છે ને નેલનો સામાન લઈ દીધો ને એ પોટકાવી આમનો જ વાહે પીડા છે એટલે ઈ હોત એટલે એ તો મને મારે ખબર જ હતી. પણ કંઈક નવરી થાવામાં ધૂળઝાડામાં પણ લેવા ટાઈમે ખબર તમે હોય આપણે free ન બધે હોય તમે બધે ક્યાંય. વિશાલને કહો કે હું હતી ફ્રી હું કારણ કે કામ જ ધૂળઝાડાનું એટલે હવે એમાં નખ ક્યાં કરું આમ ઘસવામાં નખ મારે તૂટી જાય હાચા બસ હોતા થાય. આપણે કામ જ એટલું હોય એટલે ખબર હોય કે એ વસ્તુ થાય જ નહીં. પણ દિવાળી ઉપર તો થાય ને 11 થી. જોઈએ છે હાલો. હારું હાલો હવે ધીમે ધીમે નીકળું હું. હાજે. ટાટા મળીએ પાછા સાંજે. ઓકે અને અહીંયા ઇન ધ એન્ડ બધા મારી રાહ જોતા હતા પપ્પા મમ્મી ને વિશાલ કારણ કે હું ગાયબ થઈ ગઈ હતી 1 વાગ્યાની તે હજી આવી આવું છું ઘરે આજનો હાડા વાટ નહોતી જોવા દે અત્યારે 8:45 થવા આવ્યા. રોટલા ભૂખ્યા જવાય ને એટલે.
પણ પપ્પા રોટલા ભૂખ્યા છે એ વાત તો સાચી, પણ બધાને દિવાળી પહેલા મળી જવું જોઈએ એ વાત સાચી ને. કાલે પપ્પા મેં 40 બરણી બનાવી હતી, બધી પૂરી થઈ ગઈ, ઉપરાંત મેં બરણી બનાવી. અને અમારા વરાળિયા પાપડ નહીં હો. ભાજી થઈ રે હા પપ્પાએ સાલિયું ભરી લીધું છે હવે હે ને. ભાજી શેની બનાવી સરસ તને જેની ખાલી કોબી બટેકા ને ટમેટા છે. ઓહો. અરે મમ્મી વિશાલનો મને ફોન આવ્યો કે ભાજી બનાવી છે. મુંબઈમાં આવે મળે. અરે બહુ મસ્ત ટેસ્ટમાં છે પપ્પા. એકચ્યુઅલી ભાજીમાં આટલું જોયો, બટેટા વટાણા હોય ને કા ગાજર ને ઈ બસ એટલું જ. હવે તો પેલા તો મમ્મી બનાવતા ન આવડતું તો બધા રીંગણા નાખતા. મસ્ત લાગે છે. ટેસ્ટમાં બહુ મસ્ત લાગે. આ સિમ્પલ હાચી ભાજીનો ટેસ્ટ આ જ હોય. હા હાલો શરૂ કરી દઈએ હવે. ચલો બહુ જોરદાર ભૂખ લાગી છે. સિરામણ ભેગું થાય અને હવારે પપ્પા આપણા ઘરધણી તરફથી સ્પેશિયલ ટ્રીપ છે. હવે ઈ સરપ્રાઈઝ કઈ છે ઈ તો મને તો કહેતા નથી, તમને ખબર હોય તો ખબર નહીં મને. કાલ હવાર નીકળવાનું છે. સવારે વહેલા તૈયાર થઈ હવાર વહેલા તૈયાર થઈ જજો. ક્યાં નીકળવાનું છે ઈ બધાને એટલે હવારે વહેલા નીકળવાનું છે. મસ્ત ચાલો બહુ બધા મસ્ત બન્યું. હે ને. આજ મમ્મીએ બનાવી છે. મમ્મી નાખી પહેલી વાર હું ટેસ્ટ કરીશ કેવી બની છે ભાજી મસ્ત હે ને. ચલો આવી જ જાઓ બધા મસ્ત જમવા. આ બધું હું કર્યું મને બે કહેતાય નથી હરકું ક્યાં જાવું કે હું છે હું નહીં. પણ મેં તને કીધું સારામાં સારો ડ્રેસ કાઢ મેં કીધું. ડ્રેસ કાઢ તો મેં બધા ડ્રેસ તો મારા પાસે જેટલા હતા મને કપડા જ નથી. ઓર લેડીઝ કે એ આપણે દિવાળીની શોપિંગ હાવ બાકી રહી ગઈ. તો મને નો મને દિવાળીની શોપિંગ કરી દીધી કાઈ નથી કરતી. દિવાળી પર પાંચ છ દિવસ કેવા નકરા કરે. આટલા બધા ડ્રેસ કાઢ્યા ને 1 લાખનો તો સાડીનો ભંડાર પહેર્યો છે અમારે. વિશાલ મને કહે કે લાખ રૂપિયાનું રોકાણ તો હાડીમાં કર્યું. તે પણ એમ હો. નથી, લાખ મને નહોતી ખબર કે આ પડી રહેવાની નકર લઈ જ ન દે. 7 8 10 હજારની સાડી બધી ભેગી કરી. આમ જો આ તારે તો પણ ફોન જ નથી ફૂટતા. મુંબઈ વાળા પા છે જો. આ વાત કર લો. વાહ ભાઈ વાહ. લે મેં કે મારો ફોટો પડી મને બતાવો છો. શૂટિંગ સીધું શરૂ કરી મેં દીધું. ચીના બુટ્ટી નીકાળી. મેં વિશાલને કીધું મેં વિશાલ આ બુટ્ટી કેવી લાગે બહુ આની મસ્ત લાગે છે. एग्जैक्ट मैचिंग से हाँ? ડ્રેસ પણ બહુ મસ્ત લાગે છે. इसके ऊपर इसका दुपट्टा भी बहुत ज्यादा मस्त है, प्यारा. तो अभी विशाल मेरे को 3-4 ड्रेस ट्राई करवा चुके हैं अभी इनमें से. પણ આ વધારે મસ્ત લાગે છે. ये वाला हमारे विशाल ने फाइनल किया है.
રેડી મસ્ત લાગે છે. ઓહો ક્યાં જવું છે ત્યારે આવું બાબા સૂટ પહેરીને? બાબા સૂટ નથી, આની ફેશન છે. આ મને ગિફ્ટમાં આવ્યું છે. ઓકે તો હું વિશાલને ટ્રાય કરીને બતાવું છું કે કેવું લાગે છે. આની એકચ્યુઅલમાં આને છે ને આવી રીતે આમ ઇન કરીને પહેરવાનું હોય અને આમ Okay. ક્લાસિક લુક આપવાનો હોય તો સારું લાગે. અત્યારે હું ટ્રાય કરું જસ્ટ. બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત ગિફ્ટ આવ્યું છે અને જોરદાર દેખાય છે. બીજું બી છે ને? બહુ મસ્ત છે વિશાલ. હા હા ઈ બતાવો. સરપ્રાઈઝ છે. ઈ Surprise છે. તમે તો જોઈ લીધું છે પણ આપણા YouTube ફેમિલી માટે સરપ્રાઈઝ છે. ઈ દિવાળીના દિવસે રાત્રે જ્યારે આપણે રોશની જોવા જાશું ફટાકડા ફોડીને Okay. ત્યારે પછી તમને બધાને બતાવવામાં આવશે. બહુ મસ્ત છે. વન પીસ છે. હિટ આપી દઉં તમને બધાને. અને આરવી ઓલા દોરી વાળા ચપ્પલ નથી આવ્યા ને ગિફ્ટમાં, હા હા એ પહેરવાના છે. ઈ એની હારે પહેરવાના છે કારણ કે એક્ઝેક્ટ મેચ થાય છે. તો બહુ મસ્ત લાગશે. બહુ જોરદાર લુક આવશે. અને એક આ બ્લેક વાળું બી મોકલ્યું છે. આ વન ટાઈપ ઓફ આમ ફ્રોક જેવું છે. કોણે મોકલ્યું છે? નામ નથી આપવાનું. ઓકે મિસ સરપ્રાઈઝ. બહુ મસ્ત ગિફ્ટ મોકલી છે. ફાઇનલી મને આજ રિસીવ થઈ ગઈ છે અને એટલી મને ગમી છે. બહુ મસ્ત. આ મારે આમ હળવું ફૂલ ને આમ એટલું સરસ છે ફ્રોક જેવું. અને જે દિવાળી પર પહેરી છે તો બહુ મને ગમ્યું છે. એટલે કોઈ મેં બ્લોગમાં બી નથી બતાવ્યું, સીધું સસ્પેન્સ. ઈ દિવાળી ઉપર બધાને ખબર પડશે. અત્યારે હું પાછું નામ લઈશ. હા એટલે આ બીજું ટ્રાય કર્યું આ તો બહુ મસ્ત લાગે છે ભાઈ હે ને. ખરેખર. આપણે જાશું ને ક્યાંક બહાર એવી રીતે ત્યારે હું ટ્રાય કરીશ. એટલે મેં કીધું પેલા બ્લેક ઉપર પહેર્યું હતું ને તો ઉઠતું નહોતું હા. કે ભાઈ એકચ્યુઅલ શું છે, પણ બહુ મસ્ત આંટીએ મોકલાવ્યું છે. લિટરલી આઈ લવ ઇટ. અને વ્હાઈટ જીન્સ ઉપર ઉલટાનું બહુ મસ્ત લાગે છે વિશાલ. બહુ અને મસ્ત. વિશાલ એક ગલતી મેં શું કરી ખબર? શું? આ એટલું મસ્ત જ ઉઠત, જો કે એટલું ઉઠે જ છે, મને બહુ ગમે છે આ. પણ આને બી એવા જીન્સ ઉપર મેં પહેર્યું હોત ને વ્યવસ્થિત રીતે તો બહુ વધારે સરસ મસ્ત દેખાય લાગે. છે. આ કે અત્યારે આમાં વિશાલને black and white બહુ દેખાય મસ્ત લાગે છે. એટલે જ ને બહુ મસ્ત કોમ્બિનેશન લાગે છે એકદમ, નહીં? બહુ જોરદાર લાગે છે આ તો. અને એક તો એટલું સરસ છે ઈ મેં તમને લોકોને કીધું એ પ્રમાણે બતાવ્યું જ નથી. બધું જ નથી. ઈ સ્પેશિયલ બહુ મસ્ત વન પીસ છે. એ તમને લોકોને દિવાળી ઉપર જોવા મળશે. અને જો તમે લોકો અત્યારે બ્લોગ જોતા હોય અને જે લોકોને હજી પર્સનલ રિલેટેડ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો.